નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને ફરીવાર ધોરણ 12 સમાજશાસ્ત્રના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ચેપ્ટર 6 સમૂહ માધ્યમો અને સમાજનું પ્રકરણ આપણે કમ્પ્લીટ કર્યું 3 પાર્ટ્સમાં. હવે પછી આજે નેક્સ્ટ વિડિયોમાં આપણે ચેપ્ટર 7 જોવાના છે. ચેપ્ટર 7 જે છે મિત્રો એ છે સામાજિક આંદોલન. હવે આ એક એવું ચેપ્ટર છે કે જેમાં આ મુદ્દા વિશે કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈને ખબર ના હોય એવું શક્ય ના હોય. કેમ કે સામાજિક આંદોલન એટલે એક એવો કોન્સેપ્ટ છે કે જે દરેક વ્યક્તિના મનમાં એક આડકતરી રીતે કોઈ ને કોઈ રીતે એ મુદ્દાની ક્યાંક ને ક્યાંક ચર્ચા પણ કરેલી જોઈ હશે, ક્યાંક એના વિડીયો પણ જોયા હશે, ક્યાંક સાંભળ્યું પણ હશે અને ક્યાંક ભણવામાં પણ એ મુદ્દાની ચર્ચા કરેલી હશે. મુખ્ય વાત આપણે જ્યારે આંદોલન કરતા હોય ત્યારે આંદોલન શબ્દ મગજમાં આવે એટલે તરત જ આપણને એમ થાય કે આંદોલન એટલે બળવો, અથવા તો આંદોલન એટલે વિરોધ, આંદોલન એટલે કોઈ પણ વ્યવસ્થાને બદલી નાખવી અથવા તો કોઈ પણ વ્યવસ્થા માટે કંઈક માગણીઓ રજૂ કરવી. આવા કંઈક ને કંઈક મગજમાં આપણા કોન્સેપ્ટ હોય છે. તો આ જ કોન્સેપ્ટ અહીંયા આપણે જોવાનું છે. એ જે આપણે વાત કરી એ જ કોન્સેપ્ટના લગતી અહીંયા આપણે આ મુદ્દાની અંદર ચર્ચા કરવાના છીએ. મુખ્ય આપણને પહેલા તો આંદોલન જે છે એને આપણે બીજા શબ્દોમાં સામાજિક ચળવળ પણ કહીએ છીએ. ચળવળ શબ્દ વપરાય છે અને ઇંગ્લિશ શબ્દ છે સોશિયલ મૂવમેન્ટ. આંદોલન માટે જે સૌથી પ્રચલિત શબ્દ છે આપણે કહેવામાં આવે છે એ છે મૂવમેન્ટ. જે સમાજમાં થતી જે મૂવમેન્ટ છે એને સોશિયલ મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેમ અહીંયા સામાજિક આંદોલન કેમ કહ્યું છે? કેમ કે આંદોલન એ કોઈ વ્યક્તિઓ દ્વારા થાય છે અને વ્યક્તિ એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થતું, એક કરતાં વધારે વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે. તો જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ ભેગું થાય એટલે એને આપણે સમાજની વ્યાખ્યામાં એને લઈ શકીએ. તો આ રીતે જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે કોઈ એક નિશ્ચિત ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પોતાના કંઈક માગણીને પૂરી કરવા માટે અથવા કંઈક ધ્યેયને પૂર્ણ કરવા માટે જ્યારે સામૂહિક રીતે લોકો ભેગા થઈને લાંબા ગાળા માટે કંઈક પ્રવૃત્તિ કરે અથવા તો કોઈ ઝુંબેશ અથવા તો કોઈ કાર્ય હાથ ઉપર લે છે ત્યારે એ પ્રવૃત્તિ એમના માટે આંદોલન બની જાય છે. મિત્રો, આંદોલન એ કોઈ ટૂંકા ગાળાની બાબત નથી. આંદોલન એક લાંબા ગાળાનું સ્વરૂપ છે, લાંબા ગાળાની પ્રવૃત્તિ છે અને એમાં એક કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ જોડાય છે ત્યારે એ આંદોલનનું સ્વરૂપ લે છે. આંદોલન એ કોઈ એક નિશ્ચિત ધ્યેય સાથે એ આંદોલનની શરૂઆત થતી હોય છે અને સાથોસાથ એ સામાજિક આંદોલનની અંદર એક કરતાં વધારે લોકોનો સમૂહ ભેગો થતો હોય છે અને આમ કોઈ એક નિશ્ચિત ધ્યેય, કોઈ એક કરતાં વધારે લોકોનો સમૂહ જ્યારે ભેગો થઈ અને કોઈ એક એમનો કોન્સેપ્ટ હોય છે, એક વિચારસરણી હોય છે, આઈડિયોલોજી હોય છે, એને એ લોકો ફોલો કરતા હોય છે અને અમુક નિશ્ચિત પદ્ધતિનો ઉપયોગ કરીને આયોજિત રીતે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. આ એક સિમ્પલ આંદોલનનો અર્થ છે કે જે સર્વસામાન્ય આપણે એને એમ કહી શકાય કે એને આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. હવે નોર્મલી આપણે આંદોલનની વાત કરીએ છીએ. અત્યારની સિચ્યુએશન પ્રમાણે આંદોલન શું છે? મિત્રો, આપ બધા અત્યારે સોશિયલ મીડિયા અને ટીવી ન્યૂઝ ચેનલ વાંચો છો અને જુઓ છો ત્યારે તમને પણ ખબર હશે કે અત્યારે કરંટ આપણા દેશની અંદર પણ આંદોલન ચાલુ છે. કયું આંદોલન? હા, કિસાનોનું આંદોલન. તો એ કિસાનોનું જે આંદોલન અત્યારે આપણે ચાલી રહ્યું છે એ પણ એક આંદોલનનો જ એક ભાગ છે. તમે અહીંયા જોઈ શકશો કે મેં અહીંયા બધા જ આંદોલનોના ઉદાહરણ તમે લખ્યા છે કે જે આપણા દેશમાં અત્યાર સુધી જે થઈ ગયા. આપણને ખબર છે કે આપણને આઝાદી મેળવવા માટે પણ જે આપણે લડત કરી એ પણ એક શું હતું? આંદોલન જ હતું, જેને સ્વતંત્રતા આંદોલન આપણે કહીએ છીએ અને આપણા અભ્યાસમાં પણ એક મુદ્દાને આપણે વાંચતા આવ્યા છીએ. તો અહીંયા બે અમુક આંદોલનો તમને રજૂ કર્યા છે જે તમે જોઈ શકશો કે આંદોલનો જે આપણા દેશમાં થઈ ગયા એમાં મહત્વના આપણે જોઈએ તો કિસાન આંદોલન જે ખૂબ જ મહત્વના આંદોલનોમાં એની ગણતરી થાય છે, જે અલગ અલગ રાજ્યોમાં પણ એ આંદોલનો જોવા મળે છે.
ખેત મજૂરોનું આંદોલન, જે ખેત મજૂરો છે એમનું પણ આંદોલન છે, યુવકોનું આંદોલન છે. અલગ અલગ મુદ્દાઓ પર યુવકો દ્વારા કોઈ પણ એક વ્યવસ્થાના સામે એ એમનો બળવો કરે છે ત્યારે એ યુવાનોનું આંદોલન બને છે. મજૂરો પોતાના હિતોનું રક્ષણ કરવા માટે, પોતાની રોજીરોટીમાં એમના સાથે અન્યાય થતો હોય, એમને જેટલી કલાકો કામ કરે છે એની સામે એમને વળતર ના મળતું હોય ત્યારે એ લોકો દ્વારા પણ આંદોલન કરવામાં આવે છે, જેને આપણે અમુક ટૂંકા ગાળાના માટે જે થાય છે એને હડતાલ કહીએ છીએ. અહીંયા એ મોટા પાયા પર જ્યારે સમૂહ બની જાય છે વિરોધ કરવા માટે ત્યારે મજૂરોનું આંદોલન થાય છે. પછી સ્વતંત્રતા આંદોલન તો અત્યારે આપણે સમગ્ર દેશમાં જે આપણે આંદોલન જે કર્યું આઝાદી પ્રાપ્ત કરવા માટે એ એક મહત્વનું આંદોલન ગણવામાં આવે છે. એ સિવાય અંગ્રેજોને ભારત દેશમાંથી ખસેડી નાખવા માટે આપણે ભારત છોડો આંદોલન ચલાવ્યું. પછી મહાગુજરાત આંદોલન પણ થયું હતું જ્યારે આપણા ગુજરાતના અને જે ભાગલા પડ્યા હતા મહારાષ્ટ્રમાં તેની વખતે. પછી ખિલાફત આંદોલન પણ આપણા દેશમાં થયેલું છે, ભૂદાન ચળવળ પણ થઈ હતી. અને ગુજરાતની અંદર નવનિર્માણ આંદોલન જે 1974માં જે નવનિર્માણ આંદોલન થયું એને પણ આપણે ખૂબ જ આખા દેશવ્યાપી એની અસર જોઈ શકાય છે કે જે ખાસ કરીને યુવાનો દ્વારા આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું પ્રવર્તમાન વ્યવસ્થાને સામે અને અમુક જે ભ્રષ્ટાચાર અને અમુક જે કાર્ય પદ્ધતિ હતી તેના વિરોધમાં એ લોકો યુવાનો દ્વારા આંદોલન આખા દેશવ્યાપી આખા ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું કે જે એમનો જે ઉદ્દેશ હતો એ અંતે સફળ થયો હતો અને એ આંદોલન સક્સેસ રહ્યું. અનામત આંદોલન પણ આપણા દેશમાં અને આપણા રાજ્યમાં પણ ગુજરાતમાં પાટીદાર આંદોલન આપણે જોઈ શકીએ છીએ. તો સમગ્ર રીતે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક લોકોનો અસંતોષ અહીંયા રજૂ થાય છે. આંદોલન કરવામાં એ જે સમૂહ આંદોલન કરે છે એ લોકો કેમ આંદોલન કરે છે તો એમને કોઈને કોઈ બાબતથી શું છે અસંતોષ છે અથવા તો એમની કંઈક માગણી છે એ પરિપૂર્ણ કરવી છે. તો આંદોલન કેમ થાય? કોઈ પણ બાબતથી અસંતોષ હોય અથવા તો અન્યાય થતો હોય અથવા તો એમને કંઈક માગણી હોય ત્યારે એ આંદોલન હાથ ધરાવવું હોય છે. તો અહીંયા આ વિવિધ પ્રકારના આંદોલનના ઉદાહરણ આપણે જોયા જે આંદોલન આપણા દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં પણ એ થયેલા જોઈ શકાય છે. તો આ આંદોલન મુખ્ય પોતાના ઉપર અસંતોષ થતો હોય, અન્યાય થતો હોય અથવા તો કંઈક જે પ્રવર્તમાન વ્યવસ્થા છે એનાથી એમને સંતોષ ના હોય અને કંઈક માગણીઓ માટે પણ એ લોકો રજૂઆત કરતા જોવા મળે છે. આમ અલગ અલગ કારણોસર એક નવા કોન્સેપ્ટથી એ લોકો પોતાના આ ધ્યેય પ્રાપ્ત માટે જ્યારે સામૂહિક પગલું ભરે છે ત્યારે એ એમનું આંદોલન બને છે. અમુક વખતે કેવું થાય મિત્રો કે જે આંદોલન હાથ ધરતા હોય છે એમાં એ લોકો જે જૂની વ્યવસ્થા છે એને બદલવા માટે પણ આંદોલન કરતા હોય છે અને અમુક જે વર્તમાન પરિસ્થિતિ છે એને ટકાવી રાખવા માટે પણ એનો વિરોધ કરતા હોય છે. આમ એક બાજુ વ્યવસ્થા બદલવાની અને બીજી બાજુ વ્યવસ્થા ટકાવી રાખવાવાળા બંને વ્યક્તિઓ વચ્ચે જ્યારે આ રીતે વિરોધાભાસ થાય છે ત્યારે પણ આંદોલનનું સ્વરૂપ લઈ લે છે. આમ અલગ અલગ ઉદ્દેશની પ્રાપ્તિ માટે, અલગ અલગ ધ્યેયની પ્રાપ્તિ માટે એક કરતા વધારે લોકોનો સમૂહ જ્યારે આયોજિત રીતે લાંબા સમય માટે કોઈ એક સમૂહ ભેગો થાય છે ત્યારે એને આપણે આંદોલન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો હવે આંદોલનની ચોક્કસ સ્પષ્ટ વ્યાખ્યા જોઈ લઈએ. અત્યારે આપણે જે વાત કરીએ એની સમજણ હતી, એની અર્થ હતો અને એની હવે વ્યાખ્યા પર આપણે વાત કરીએ કે ચોક્કસ આપણે આંદોલનની વ્યાખ્યા શું આપી શકાય. તો અહીંયા આપણા ચેપ્ટર્સમાં બે વ્યાખ્યાઓ આંદોલનની આપેલી છે જે બંને આપણે યાદ કરી લેવાની છે જે પરીક્ષામાં માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલી વ્યાખ્યા છે બ્લૂમ અને સેલ્ઝનિક જે વિદ્વાન છે એ શું કહે છે કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય છે. જો મિત્રો અહીંયા બે શબ્દો મહત્વના છે કે લોકો જ્યારે ભેગા થાય છે સામૂહિક રીતે ત્યારે એ લોકો સંગઠિત થવા જોઈએ. એક વ્યક્તિ દ્વારા આંદોલન શક્ય બનતું નથી. તો અહીંયા આપણે શું છે મહત્વનું બાબત કે લોકો સામૂહિક રીતે ભેગા થાય, સંગઠિત થાય અને એવું નહીં કે સંગઠિત થઈને પાછા તરત બીજા દિવસ છૂટા પડી ગયા તો એ આંદોલન ગણી શકાય નહીં. આંદોલનમાં મુખ્ય એક કરતા વધારે લોકો જ્યારે સામૂહિક રીતે ભેગા થાય એટલે કે સંગઠિત થાય અને એ લોકો સંગઠિત થયેલા લાંબા સમય સુધી જ્યારે લાંબા સમય સુધી
કોઈ એવું સામૂહિક રીતે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા તો સામૂહિક જે પગલાં લે છે એને જ આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખીએ છીએ. આ ભૂ મને તકનીકી વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યા આપી છે નિસ્બેત નામના વિદ્વાને. નિસ્બેત શું કહે છે આંદોલનને? કે સામાજિક ચળવળને એક ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય સામાજિક માળખામાં સામાજિક પરિવર્તન લાવવાનું કામ કરે છે. મુખ્ય આપણે અગાઉ પણ વાત કરી હતી કે આંદોલનની વ્યાખ્યામાં એ શું કહે છે કે કોઈ પણ આંદોલનનો એક ચોક્કસ નિશ્ચિત શું હોય છે? ધ્યેય હોય છે, એનો એક ગોલ હોય છે, એક લક્ષ્ય હોય છે અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એ આખા સમાજ સમૂહના લોકો એ પ્રવૃત્તિ એક સાથે કરતા હોય છે. એને આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં અહીંયા બીજી વ્યાખ્યામાં પણ એટલું જ છે કે કોઈ પણ સામાજિક આંદોલનને એક નિશ્ચિત ધ્યેય હોય છે અને એ ધ્યેય સામાજિક માળખાની અંદર પરિવર્તન લાવવાનો હોય છે, જેને આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આપણે આ બે વ્યાખ્યાઓ સારી રીતે આપણે સમજી લીધી છે અને હવે આ વ્યાખ્યાઓ જે બંને છે એને આપણે તૈયાર પણ કરી લેવાની છે. બંને વ્યાખ્યા સિમ્પલ અને સરળ એકદમ નાની છે. આપ શાંતિથી વાંચશો, લખશો તો આપણને એ ઇઝીલી યાદ રહી જશે. હવે આપણે એના લક્ષણોની વાત કરવાની છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. સામાજિક આંદોલનના લક્ષણોની મુદ્દાસર સમજ આપો, ટૂંકમાં સમજ આપો. તો આપણે ખાલી ફક્ત આ 7 લક્ષણો મુદ્દા જ જણાવવાના છે, એને સમજાવવાના નથી, ફક્ત મુદ્દા જ લખવાના છે. પુસ્તકમાં પણ મુદ્દા જ આવે છે. તો અહીંયા આપણે સામાજિક આંદોલનના અહીંયા 7 મુદ્દા જોઈ લઈશું. પછી એના સામાજિક આંદોલનના જે પ્રકારો છે એની આપણે સમજ આના પછીના વિડીયોમાં જોઈશું. ફક્ત આજે આપણે જોઈ લઈશું કે કયા છે એના પ્રકાર. હવે આપણે વ્યાખ્યાઓ જોયા પછી વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાઓ તૈયાર કરવામાં આપણને કંઈ તકલીફ પડે એવું નથી, કેમ કે આપણે જે વ્યાખ્યા જે સમજ્યાથી આગળ જે ચર્ચા કરી એમાં ફરીથી વ્યાખ્યા કરી છે કે આંદોલન એ એક કરતા વધારે લોકોનું જ્યારે ભેગા થાય છે સામૂહિક રીતે ત્યારે સામૂહિક અને લાંબા સમય સુધી જ્યારે ભેગા થઈને કોઈ પગલું ભરે એને આંદોલન કહેવાય. એ સૈદ્ધાંતિક વ્યાખ્યા છે. નિસ્બેતમાં ધ્યેય યાદ રાખવાનું છે કે સામાજિક ચળવળને એક નિશ્ચિત ધ્યેય હોય છે અને એ ધ્યેય સામાજિક માળખાની અંદર પરિવર્તન લાવવાનો હોય છે. સિમ્પલ 2 વ્યાખ્યા આપણે યાદ રાખીશું. હવે આંદોલનના લક્ષણો પર જોઈએ. પહેલું લક્ષણ છે આંદોલન સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. જો તમે અહીંયા તમને જો વ્યાખ્યા છે તો વ્યાખ્યા પરથી લક્ષણો આવડી જશે, કેમ કે અહીંયાની વ્યાખ્યા તમને વ્યાખ્યા પરથી તમને અહીંયા લક્ષણો લખાઈ જશે. જો અહીંયા પહેલું લક્ષણ છે કે સામાજિક જે આંદોલન છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. અહીંયા પહેલા જ અહીંયા વ્યાખ્યામાં પણ કહ્યું છે કે લાંબા ગાળાની પ્રક્રિયા છે. એના પરથી એ આપણે ખ્યાલ આવી જશે. બીજું લક્ષણ છે આંદોલન સામૂહિકતા ધરાવે છે. મેં તમને કહ્યું કે કોઈ એક બે વ્યક્તિ દ્વારા આંદોલન શક્ય નથી. એક કરતા વધારે લોકોનો જ્યારે સમૂહ ભેગો થાય તો અહીંયા શું જોવા મળે? સામૂહિકતા જોવા મળે. તો અહીંયા વ્યાખ્યામાં પણ સામૂહિક પગલું છે. તો અહીંયા પણ બીજી લાક્ષણિકતા એના પરથી જ આપણે લઈ શકીએ છીએ કે આંદોલન એ સામૂહિકતા ધરાવે છે. પછી આંદોલન ધ્યેયલક્ષી હોય છે. અહીંયા બીજી વ્યાખ્યા ધ્યેય હોય છે. કોઈ પણ આંદોલનનો એક ચોક્કસ શું હોય છે? ધ્યેય હોય છે. ધ્યેય વગર કોઈ આંદોલન હાથ ધરાતું નથી. એમ બધા લોકો ભેગા થઈને हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो એવું નથી કરતા. કેમ કે એમને કોઈ કારણ હોવું જોઈએ ભેગા થવાનું, કોઈ રીઝન હોવું જોઈએ. તો કોઈ ચોક્કસ એક કારણ માટે જ્યારે બધા ભેગા થાય છે ત્યારે એનો નિશ્ચિત ધ્યેય બને છે. તો એ ધ્યેયલક્ષી હોય છે આંદોલન. પછી ચોક્કસ વિચારસરણીથી પ્રેરિત હોય છે. મેં આપણે તમને અગાઉ આપણે ચર્ચા કરી એમ કે કોઈ પણ આંદોલન એક આઈડિયોલોજીને ફોલો કરે છે, એક ચોક્કસ વિચારસરણીને ફોલો કરે છે. એમ આંદોલનમાં બધા લોકો ભેગા થઈને પોતાની માંગણીઓ માટે નીકળી નથી જતા. એનો એક નેતા હોય છે. એના નેતાના આધાર પર એમના આંદોલનની એક ચોક્કસ રૂપરેખા હોય છે અને એ રૂપરેખાના આધારે એમની એક આઈડિયોલોજી કામ કરે છે અને વિચારસરણીના આધારે આંદોલન થતું હોય છે. જેમ કે કોઈ આંદોલન છે તો એની તમે જોયું ઉદાહરણ તરીકે આપણે ગાંધીજીના સ્વતંત્રતાના જે આંદોલન હતા એમની એક ચોક્કસ વિચારસરણી હતી. શું? તો સત્ય અને અહિંસા. આ 2 પાયા ઉપર એમનું આખું આંદોલનોની રચના થયેલી હતી. એ લોકો કોઈ પણ આંદોલન હિંસક રીતે નતા કરતા. જ્યારે આપણે ગરમ દળના નેતાઓ આંદોલન કેવી રીતે કરતા હતા? હિંસક રીતે કરતા. તો અહીંયા એ લોકોની શું જુદી પડી? આઈડિયોલોજી, વિચારસરણી. તો કોઈ પણ આંદોલન એ વિચારસરણીના આધારે અલગ પડતું હોય છે. તો ધ્યેયલક્ષી હોય છે, ચોક્કસ વિચારસરણીથી પ્રેરિત હોય છે, કોઈ આઈડિયોલોજીથી પ્રેરિત હોય છે ચોક્કસ કે ભાઈ આપણા આંદોલનની અંદર આપણે હિંસા નથી આચરવાની, શાંતિથી બેસીને આપણે આપણી માંગો સ્વીકારવાની છે.
તો એવી રીતે વિચારસરણી એમની કેવી છે? શાંતિપ્રિય. અમુક લોકોનું આંદોલન કેવું હોય? બળવાખોરી વાળું હોય, હિંસક હોય, ક્રાંતિકારી હોય કે આપણે આખી વ્યવસ્થાને બદલી નાખવાની છે, આપણે બધાને જે વ્યવસ્થા છે એને તોડી નાખીશું, આપણે બધું સળગાવી દઈશું. તો એ એમની વિચારસરણી હિંસક પ્રવૃત્તિ છે, હિંસક સ્વરૂપની છે. તો એ અલગ પ્રકારની વિચારસરણીથી આંદોલન કરે છે. તો આમ અલગ અલગ આંદોલનો પોતાની અલગ અલગ વિચારસરણીથી પ્રેરિત થતા હોય છે. આંદોલન ક્રિયાકલાપની અભિમુખતા ધરાવે છે. કોઈ પણ આંદોલન થતું હોય છે એ જે આંદોલનનો હેતુ હોય છે અને એ હેતુના આધાર પર એ લોકોની જે સમૂહમાં કામ કરવાની જે અભિમુખતા છે એ એમની ક્રિયા તરફની અભિમુખતા હોય. જે કાર્ય કરવાનું છે એ તરફ એમનું ધ્યાન હોય છે. એવું નહીં કે આપણે જે મુખ્ય ઉદ્દેશ જે કાર્ય કરવાનું છે એ બીજી બાબત પર બેસી જઈએ, નહીં. એમનો મુખ્ય ઉદ્દેશ ક્રિયા તરફની અભિમુખતા હોય છે. આ એક લક્ષણનું મહત્વનું છે કે જે કાર્ય કરવાનું છે એ તરફ એ લોકોનું ધ્યાન હોય છે. છઠ્ઠું લક્ષણ છે બધા આંદોલનોમાં વ્યક્તિ અને વ્યક્તિઓ વચ્ચેનું તાદાત્મ્ય હોય છે. તાદાત્મ્ય એટલે એકબીજા સાથેનો મેળ. જ્યાં સુધી આંદોલનમાં જોડાનાર બધા સભ્યો, આંદોલનના અંદર જોડાનાર દરેક વ્યક્તિ જ્યાં સુધી એકબીજા સાથે તાદાત્મ્ય નહીં રાખે ત્યાં સુધી આંદોલન સફળ થઈ શકે નહીં. તો કોઈ પણ આંદોલન એ વ્યક્તિ અને વ્યક્તિઓ વચ્ચેનું શું હોય છે? તાદાત્મ્ય હોય છે. એકબીજા સાથેનો સંબંધ કેળવવાનો અને સાથે સાથે એકબીજાને સમજવાનો અને એકબીજાનો મેળ રાખીને એ કાર્ય કરવાની એમના અંદર ટેવલ હોય તો જ એ આંદોલન સફળ થઈ શકે છે. એટલે તાદાત્મ્ય હોવું ખૂબ જ જરૂરી છે. પછી છેલ્લું લક્ષણ છે આંદોલન રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિને એ લોકો ઉપયોગ પદ્ધતિ માટે એ અલગ અલગ પ્રકારની રીતોનો ટેકનિક્સનો ઉપયોગ કરતા હોય છે. એક ચોક્કસ મેથડ હોય છે અને મેથડને માટે અમુક અલગ અલગ ટેકનિક્સનો પણ ઉપયોગ કરતા હોય છે. તો આમ અહીંયા આપણા 7 લક્ષણો પરથી આપણે સમજી શકીએ છીએ કે જે આંદોલન છે એ શું છે અને કેવા પ્રકારની પ્રવૃત્તિ છે અને એની અંદર શું શું કામ થાય છે. તો અહીંયા તમે જો આ 7 લક્ષણો સમજી જશો તો પણ વ્યાખ્યા તમને સમજી જશે અને વ્યાખ્યા તમે સમજીને લખીને આવી જશે તો એના પરથી તમે લક્ષણો પણ સારી રીતે લખી શકશો. તો અહીંયા આપણે આ 7 લક્ષણો એ આપણે યાદ રાખી લેવાના છે અને એના પરથી તમને સંપૂર્ણ આંદોલનની વિગત અહીંયા મળી જશે. અહીંયા આપણે 2 માર્ક અને 3 આ 5 માર્કનો અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાય છે. આંદોલનની જો મને નિસ્બતની વ્યાખ્યા આપો, નિસ્બતની વ્યાખ્યા આપો એવું સ્પેસિફિક પણ પરીક્ષામાં પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે અથવા 1 માર્કમાં પૂછાય. તો આપણે એ વ્યાખ્યા યાદ રાખીશું અને આ લક્ષણો યાદ રાખીશું તો આપણને ચોક્કસ 3 થી 5 માર્ક મળી જશે. હવે આગળનું જે આપણે આ વાત કરવાના છે મુદ્દા પર એના મુદ્દા પરથી આપણે મહત્વનો પ્રશ્ન બનશે જે છે સામાજિક આંદોલનના પ્રકારો, ટાઇપ્સ ઓફ સોશિયલ મૂવમેન્ટ. જે આપણા આંદોલનો જે થાય છે એ કેવા કેવા પ્રકારના આંદોલનો થાય છે. અહીંયા કોઈ આંદોલનનું નામ નથી પણ એની આંદોલનની રૂપરેખા કેવા પ્રકારની હોય, સમાજમાં જે આંદોલનો થતા હોય છે એ કેવા કેવા પ્રકારના આંદોલનો થતા હોય છે. તો અહીંયા મુખ્ય 4 પ્રકારના આંદોલનોને પેટા વિભાગમાં વહેંચ્યા છે કે જેની અંદર સમાજમાં મુખ્ય આવા 4 પ્રકારના આંદોલનો જોવા મળે છે. કયા 4 આપણે જોઈએ 4 મુદ્દા 2 માર્કમાં આપણે પૂછાય સામાજિક આંદોલનના પ્રકારો જણાવો તો આપણે 4 પ્રકારો જણાવીશું તો પણ 2 માર્ક મળી જશે. પછી સ્પેસિફિક આંદોલનના વિશે આપણે ડિટેલમાં પૂછાય તો આપણે એને આગળના વિડિયોમાં ચર્ચા કરવાના. તો અહીંયા કયા 4 છે? પહેલું છે સુધારાવાદી સામાજિક આંદોલન, રિફોર્મેટિવ સોશિયલ મૂવમેન્ટ, સુધારાવાદી સામાજિક આંદોલન કે જેના વિશે આપણે ડીપલી આગળના વિડિયોમાં સુધારાવાદી, ક્રાંતિકારી, બીજું છે ક્રાંતિકારી સામાજિક આંદોલન, રિવોલ્યુશનરી સોશિયલ મૂવમેન્ટ. ક્રાંતિકારી એટલે રિવોલ્યુશનરી, કોઈ પણ બાબતને દરરોજથી બદલી નાખવાનું, ક્રાંતિકારી આંદોલન. ત્રીજું છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન, રેસિસ્ટન્ટ સોશિયલ મૂવમેન્ટ. કોઈ બાબતને ટકાવી રાખવા માટે એ આંદોલન થતું હોય, પ્રતિરોધાત્મક આંદોલન. અને છેલ્લું છે વિરોધાત્મક સામાજિક આંદોલન, પ્રોટેસ્ટ સોશિયલ મૂવમેન્ટ. તો અહીંયા આ 4 પ્રકારે આપણે આંદોલન જોઈ શકાય છે. પહેલું ફરીથી કહું છું સુધારાવાદી સામાજિક આંદોલન, બીજું ક્રાંતિકારી સામાજિક આંદોલન, ત્રીજું પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને ચોથું વિરોધાત્મક સામાજિક આંદોલન. આમ સમાજની અંદર આવા મુખ્ય 4 પ્રકારના આંદોલનો હાથ ધરાતા હોય છે જેની ચર્ચા આપણે અગાઉ
જે વિડીયો બનશે એની અંદર આપણે વાત કરીશું, જેમાં ફર્સ્ટ આપણે સુધારાવાદી આંદોલન શું છે, એ કેવા સ્વરૂપનું છે એની વાત કરીશું, પછી ક્રાંતિકારી આંદોલનની વાત કરીશું. તો આમ આપણે નેક્સ્ટ વિડીયોમાં આ આંદોલનોના પ્રકારો વિશે ડીપલી ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા આપણો આ પાર્ટ 1 જે છે અહીંયા પૂરો કરીએ છીએ, જેની અંદર આ ફરીથી કહું છું, તમે આ બાબતની ફરીથી રીડિંગ કરી લેજો, વારંવાર આ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ રીતે આ આંદોલનની સમજ મળી જશે. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને મારા નેક્સ્ટ જે વિડીયો છે એ તમને તમારા નોટિફિકેશન પર મળી આવે. તો અત્યારે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. નમસ્કાર.